અલ્યા તારી હમણાં પત્તાની સીઝન આવતી રહી હે અને પત્તે રમવાનું ચાલુ થઈ ગયું છે અને અમારા ગામમાં તો એવો બંધો કરે ને મારો બેટો પત્તે રમવાનું ચાલુ નહીં થતું. હવે કોકને તો મારે ફોન કરવો પડશે અને પત્તે રમવાનું ચાલુ કરાવવું પડશે. હા મારા તું બોલાવું. હેલો હા આટુ શું કરો હો? મજા હા અમે મજામાં જ છે. હું તમને એક વાત કહેવાની હતી. ના 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 એવી વાત નથી. આ તો આપણે પેલી ખબર હે પત્તન સીઝન ચાલુ થઈ ગઈ આપણે પત્તે રમો. કોઈ નહીં અમારા ગામના 2 જણા હશે આમ તો પત્તે રમાડવા હે. તમારે તો પૈસા કેટલા પડ્યા? શું છે? હવ સાલ ચાલો મારા આગળ 5000 જ છે. આવતા રડતા અને પોણા લઈને આવજો બા. આ રડો હા હવે મેળ પડી ગયો ને બીજા 2 જણાને હવે મારે બોલાવા જવા પડશે. નક્કી જે ઈ આવે એવા નહીં પા રડો તારને બોલાવતા અમૂલજી હા શું કરો? હા આ લાકડા નાખતો તો ભય પડ્યા નથી. તમે લાકડામાં રહી ગયા. તમારા ડોશી શું કરે તાર? સાલ લેવા જાય. કોઈ નહીં તાર હેડો બેહો તાર કહું એક વાત તમે. શું હમણાં હા બસ આટલે હારો તમારો હમણે નવો લાવ્યો તો હું કહું આપણે પત્તે રમવાનું ચાલુ કરશે. ત્યાં પર આપણે બંધો કર્યો ને ચાકા રમજો. ત્યાં બંધો તો બધાય કરે આપણે રમવા લાવવાનો. આપણે 2 રમશે. આપણે 2 નહીં તો હું તો 2 મારા દુકાનજીના પૈસા ખબર હે 1 લાખ રૂપિયા. આમ તો આપણે 3 જ રમશે. 3 નહીં તો હજુ દીધા 2 બોલાવતા આવે. સારું પેલા ખમણજીને બોલાવતા આવે. સારું એટલે શું કરવું આપણે રમવાનું રાખવું હોય ને રાખો એટલે ચાર રાખશે આપણે ત્યાં રાખો વળી. હું એ આગેવાન પાડી ના જાય એવી જગ્યાએ રાખશે. આગેવાન તો જિંદગીમાં નહીં પાડવાનું. આગેવાન તો આ છે ને તો એ પતી જશે આગળ. તો હવે ચાર રમવા જવું આપણે આજ જવું હોય કે કાલે? કાલ જા આપણે જો આજ બધાને કહી દઉં કે તમે કાલ વહેલા કેટલા વાગ્યા ના વહેલા નહીં રાખો બપોરનું. હા બપોરે 2 વાગે તમે આવતા રહેજો અમારા ઘરે અને આપણે બસ બધા જા. અને તમારે બીજું કોના બનવું? બીજું તો ખમણજી બધાને બોલાવતા આવો. તમે તમારા હાથું કહેતા હતા એ મારા હાથું આ બનાવવાનું. તમારા હાથું આ બના હે એટલે આપણે હું મારા હાથું દે અને એમનો એક છોકરો આળુતરો હતો ઈ રે આળુતરો તો હવે નહીં રહ્યો એને મોયા બુદ્ધિ આવી ગઈ. હાવ ચકરી હે મને ખબર હે. તો ચકરી નથી આમ તો હવે તો બુદ્ધિ આવી ગઈ. હારું તાતે હવે હું જાઉં તાર બીજાને બોલાવા. એ હારો તમે કાલ 2 વાગે આવતા રહેજો બહાર અમાર ઘરે હાલજો હવે. એ હારું હવે રમવા તો જવાનું હોય એટલે પૈસાનો ઓળ કરવો પડશે. મારા બેટો મારા હાડું ચોજો મારા ઉપર ભરોસો છે કે આજુ બોલો હવે તમારે ચા પાણી આ તારી લેવા દે બટિયા ભણો છે ભણો છે તું તો કરવું પડે. પૈસા રાખ થોડાક પૈસા ફોન પે છૂટા નહીં એમ ના કાલ દો. આ બટન રાખી દો બટન જ ના અલ્યા તમે ના ફોન ના કરો હું લીધો બટન તો બટન તો ઘણા મળે પણ પૈસા નહીં. તો હવે તારે પત્તે ચાર નંબર પત્તે અરે મારો ઓછો પૂરી દે હો લે ચેરા ના ના ઈ ના પેરા ના પેરા લે ભણા ના પા હા લે પેર પણ હવે મારે જો આપણે 3 જણાને તો ઓર થઈ ગયો હે. હવે 1 જણાને બીજાને બોલાવવાનો. પૈસા તો છે ને પૈસા હે તમારા આગળ કેટલા? અમારા પાસે હે 50,000 અમારા આગળ એ આપણે લાગણ લાખ રૂપિયા લેવાના. તમે ભણ્યા લઈ જાઓ ખબર નહીં રહેતું. તમે ભૂલી ગયો
યા કોણ યા ઊંધા યા રીવાય ની ઓમ પેરો આ પેન્ટ તો વધારે દીધા યાર નહીં આ ફેશન હે ફેશન જો અમારે શું હાજુ હે કે તમે કંટિયા થઈ ગયા લે મિલ્કે યાર ફોન ના જોવાય છોકરા હતા બટી તારે ફોન ના જોવાય પણ તમારે બટી ના થાય અલે આપણે મોટો કે તમે કેવી વાતો કરો હું ફોન કરવો તમે બોલતો નહીં લ્યા ખમરજીન ફોન કર હાલો ઘડીક રે ફોન ચાલુ લે ઘડીક રે આય આબરૂ પૂરા હલો હા ખમરજી ના ખમરજી તમને નહીં કહેતો ઈ તો માર આયો હે થોડો હળવિત્રો હા એમ કહેતો હતા કે આપણે પત્તે રમવાની તાર રાખશે પણ તમને તો હાજ ખબર જ નહીં હું એમ કહું કે આપણે પત્તે રમવાનું રાખો ના એમ તો વધારે જણા નહીં આપણે ઘરના જ રાખો એ હું મહેમાન થાઉં ઘરનો નથી પણ તમે મારા હાટું નહીં તો બસ થાય એટલે એમ કહું જો કાલ 2 વાર આ કોઈ કહેતા નહીં પણ આગેવાનને તો ખબર જ ના અરે આ તારી ટકે કર હા એ તો તમને નહીં કહેતો ના રે ઉઠીને નાસ્તો પણ કે ભાડે કેજો હાઠો કોઈ નહીં આ તમારા ભોણે કારણે એવું થાય છે આ ભોણે બહુ હેરાન કરે છે આ ભોણે નકામો બોલાયો હલો હા એ તો એમ કહેતો તો કે તમારા ભોણા આવ્યા હતા ને એને 28 રૂપિયા થોડી એટલે આગેવાનને ખબર ના પડતી અને 2 વાગે આવતા રહી રાત નાની તમે એમ કહું 2 વાગે આવતા રહેજો હા આપણા ઘરે જ આવતા રહેજો તો પછી હા બોલો હા હવે અમે ચો જવાના અને ચા બાર ની તમે પૂછ્યું હતું પણ માર નહીં કોને લાગે ચા તો પીવી જ છે ચમુ ચા નહીં પીવી હા રોડો થાય મારે અમે કોણ આવે પતે રમે અમાર બહુ આમ તો પતે બાર કેમ નહીં બહુ પૂછાણ હું એટલે પતે રમું એટલે જબર હો હા મહેમાન આવો આવો તમારી શકલ જેવી આવે કાળી કાળી એટલે એવું લાજુ પડે તમે તો થોડા હો હા તમે ભોણા રહેવા દે બે ભોણા બેહી જા હરખરે હજી મિત્રો એવો રહ્યો હજી ઘરે મળે ના